વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં હું ડીએમ વસાવા આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે કોઈ પણ વસ્તુનું આપણે નિર્માણ કરીએ છીએ તો જ્યારે એની શરૂઆત કરીએ અને શરૂઆત કર્યા પછી કોઈ પણ પ્રોડક્ટ, કોઈ પણ વસ્તુ આપણે પૂર્ણ રીતે બનાવી દઈએ છીએ, પછી એનું અવલોકન કરતાં આપણને એ વસ્તુમાં કંઈક ને કંઈક ખામી દેખાય છે અને એ ખામીને દૂર કરવા આપણે કેવા ઉપાયો કરીએ, એ ખામી જે બની છે એના પાછળના કારણો કયા છે, એ બધું આપણે એનું અવલોકન કરવું પડે છે. એવી જ રીતે આજે આપણે વેલ્ડર ટ્રેડ વિશે થોડી માહિતી લઈશું. એમાં આર્ક વેલ્ડિંગમાં જે ખામીઓ ઉદ્ભવે છે એ ખામીઓ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ તો આપણે આર્ક વેલ્ડિંગની ખામીઓ સમજતા પહેલાં વેલ્ડિંગ એટલે શું, એમાં એ આર્ક વેલ્ડિંગ એટલે શું, આર્ક વેલ્ડિંગ કઈ રીતે થાય છે, આર્ક વેલ્ડિંગમાં કેવા ઇક્વિપમેન્ટ, મશીનરીનો ઉપયોગ થાય છે, એ વિશે થોડી ચર્ચા કરીશું. સૌપ્રથમ તો વેલ્ડિંગ વિશે સમજીશું. તો વેલ્ડિંગ એ બે સમાન અથવા અસમાન ધાતુઓને એક વિશિષ્ટ તાપમાન ઉપર દબાણ આપીને અથવા દબાણ આપ્યા વગર એકબીજાને જોડવામાં આવે છે. હું આને વ્યાખ્યાયિત આ રીતે કરું છું કે બે સમાન અથવા અસમાન ધાતુઓને તેમના મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે ગલનાંક બિંદુ સુધી ગરમ કરી તેના જેવા સમાન ગુણધર્મ ધરાવતી ત્રીજી ધાતુ ઉમેરીને જે સાંધો, જે જોઈન્ટ મેળવવામાં આવે છે એને વેલ્ડિંગ તરીકે ઓળખીએ છીએ. અહીંયા મેલ્ટિંગ પોઈન્ટ, ગલનાંક બિંદુ જે શબ્દો મેં વાપર્યો છે એનો અર્થ થાય છે મેલ્ટિંગ પોઈન્ટ, ગલનાંક બિંદુ એટલે કે ધાતુને આપણે ગરમ કરીએ છીએ. ગરમ કરવાથી ધાતુ લાલચોળ થશે અને લાલચોળ થયા પછી પીગળવાની જે શરૂઆત કરે છે એને મેલ્ટિંગ પોઈન્ટ, ગલનાંક બિંદુ તરીકે આપણે જાણીએ છીએ. આમ વેલ્ડિંગ એ ધાતુને જોડવાની એક રીત છે કે જેમાં તેની ધારોને સૌપ્રથમ તૈયાર કરવામાં આવે છે, જેને એજ પ્રિપેરેશન તરીકે આપણે ઓળખીએ છીએ. એ એજ પ્રિપેરેશન કર્યા પછી એ ધારોને ગરમ કરી, પીગાળી અને વધારાની ફિલર ધાતુ ઉમેરી અથવા ઉમેર્યા વગર દબાણ આપી કે દબાણ આપ્યા વગર જે સાંધો મેળવવામાં આવે છે એને આપણે વેલ્ડિંગ તરીકે ઓળખીએ છીએ. વેલ્ડિંગ વિશે આગળ ચર્ચા કરીશું. તો વેલ્ડિંગમાં ધાતુ ગરમ થતાં વિસ્તરણ પામે છે અને ઠંડી પાડતા સંકોચાઈ જાય છે. એ તો ધાતુનો ગુણધર્મ છે કે કોઈ પણ ધાતુને આપણે ગરમ કરીશું તો એનું એક્સપાન્શન થાય છે એટલે કે વિસ્તરણ પામે છે અને ઠંડી પડતા સંકોચાઈ જાય છે. વિસ્તરણ અને સંકોચનથી આકાર બદલાય છે એટલે એનું ડિફોર્મેશન થાય છે. વિકૃતિની અસર હેઠળ કોણીય, રેખિક અને પહોળાઈઓમાં આકાર પરિવર્તન થાય છે. સંકોચન બળનો વિકૃતિ ઘટાડવા ઉપયોગ કરી બળ સામસામે બેલેન્સ કરી વિકૃતિને કંટ્રોલ કરી શકાય છે. હવે આર્ક વેલ્ડિંગનું મહત્ત્વ સમજીશું. તો વેલ્ડિંગનો ઉપયોગ બધી જ જગ્યાએ થાય છે. વેલ્ડિંગ શોપ વગર કોઈ પણ વર્કશોપની કલ્પના કરવી અઘરી છે. વેલ્ડિંગ એ આજના યુગમાં પાયાનો ઉદ્યોગ છે. એવી કોઈ પણ નાની કે મોટી ઇન્ડસ્ટ્રી ના હોય કે જ્યાં વેલ્ડિંગનો ઉપયોગ થતો ના હોય. વેલ્ડિંગ સર્વવ્યાપી છે, તેનો ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે. આજના આધુનિક યુગમાં તીવ્ર હરીફાઈવાળા સમયમાં કસ્ટમરને ખામી વગરની, કિંમતે ઓછી
અને સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ મળી રહે એ દરેક ઉદ્યોગ માટે મહત્ત્વનું હોય છે. અમુક જટિલ આકારો જે બીજી પ્રક્રિયાથી બનાવી શકાતા નથી એવા જટિલ અને અઘરા આકારો પણ વેલ્ડિંગ દ્વારા ઓછા સમયમાં ઓછા ખર્ચે અને ઝડપથી તૈયાર કરી શકાય છે. મોટા મોટા કન્ટેનરો બનાવવા માટે તેના જુદા જુદા ભાગોને વેલ્ડ કરી અને પ્રેશર વેસલ તૈયાર કરવામાં સારામાં સારી રીત વેલ્ડિંગ છે. ગેસ અને પ્રવાહીનું વહન કરતી મોટા વ્યાસવાળી પાઇપલાઇનોને જોડવા માટે પણ વેલ્ડિંગ ઘણું જ અગત્યનું પરિબળ છે. વેલ્ડિંગનું મહત્ત્વ જાણતા આપણે એનો ઉપયોગ સમજીશું તો નાના મોટા તમામ ઉદ્યોગોમાં, મેં હમણાં જ વાત કરી કે એવો કોઈ નાની કે મોટી ઇન્ડસ્ટ્રી ના હોય જ્યાં વેલ્ડિંગનો ઉપયોગ થતો ના હોય. વેલ્ડિંગ એ પરમેનન્ટ જોઈન્ટ છે. બ્રિજ એટલે કે પુલોના નિર્માણમાં, ઓટોમોબાઈલ, કાર ઉદ્યોગ, ટુ વ્હીલર કોઈ પણ હોય એમાં પણ વેલ્ડિંગનો ઉપયોગ થાય છે. એરક્રાફ્ટ, રેલવેમાં પણ રેલવેના પાટા જોડવા, રેલવે એન્જિનના રિપેરિંગ, એની બનાવટમાં વેલ્ડિંગનો ઉપયોગ થાય છે. શિપ બિલ્ડિંગમાં પાણીના જે જહાજો હોય છે એ બનાવવા માટે પણ વેલ્ડિંગનો ઉપયોગ થાય છે. બિલ્ડિંગ બાંધકામમાં, આપણા ઘરગથ્થુ મકાનોમાં બારી, દરવાજા વગેરે બનાવવા માટે પણ વેલ્ડિંગનો ઉપયોગ થાય છે. પ્રેશર વેસલનો બનાવવા માટે વેલ્ડિંગનો ઉપયોગ થાય છે. સ્ટોરેજ ટેન્ક, પાઇપલાઇન તેમજ આધુનિક ફર્નિચર અને મેટાલિક પાર્ટ્સનું રિપેરિંગ કરવા માટે પણ વેલ્ડિંગનો ઉપયોગ થાય છે. હવે આપણે વેલ્ડિંગની પ્રક્રિયા વિશે જાણીએ તો અહીંયા જે એરો બતાવ્યો છે પેરેન્ટ મેટલ્સ, જે આખી એક ધાતુ છે. આ પેરેન્ટ મેટલ એટલે મૂળ ધાતુ કે જેના પર આપણે વેલ્ડિંગ કરવાનું છે. એવી જ રીતે આ બે નોમેનકલ્ચર બતાવ્યા છે. આ બટ વેલ્ડિંગનો નોમેનકલ્ચર છે અને આ ટી જોઈન્ટનો નોમેનકલ્ચર છે. આ પેરેન્ટ મેટલ છે. આ જે હીટ અફેક્ટિંગ ઝોન બતાવ્યો છે એટલે કે ધાતુ પર જ્યારે આપણે વેલ્ડિંગ કરીશું ત્યારે ગરમીના કારણે આજુબાજુનો વિસ્તાર જે છે એ પણ ગરમ થાય છે અને એના મેટાલર્જિકલ ગુણધર્મોમાં ફેરફાર થાય છે, જેને આપણે હીટ અફેક્ટેડ ઝોન તરીકે ઓળખીએ છીએ. વેલ જંકશન જે છે ગરમીથી અસર પામેલ વિસ્તાર અને વેલ ઝોન વચ્ચેના જે વિસ્તાર છે એને વેલ જંકશન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા બતાવ્યું છે પેનિટ્રેશન બીડ. પેનિટ્રેશન એટલે કે જે ફ્યુઝન વિસ્તાર છે, જે ધાતુ પીગળે છે એ છેક તળિયા સુધી જવું જોઈએ. એની જે ઊંડાઈ છે ફ્યુઝન મેટલની એને આપણે પેનિટ્રેશન બીડ તરીકે ઓળખીએ છીએ. અહીંયા છે રૂટ ગેપ. રૂટ એટલે રસ્તો અને ગેપ એટલે જગ્યા. બે પાર્ટ્સને જોડવા માટે એના વચ્ચે એકબીજા વચ્ચે જે જગ્યા રાખવામાં આવે છે એને રૂટ ગેપ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ બે ધાતુને જોડતા પહેલાં એની એજને તૈયાર કર્યા પછી એની વચ્ચેની જે રૂટ ગેપ છે એ સેટ કરી એને એસેમ્બલ કરવામાં આવે છે. આ ટી જોઈન્ટનું નોમેનકલ્ચર છે. એમાં પણ પેરેન્ટ મેટલ છે જે વેલ્ડિંગ કરવાનું છે, વેલ્ડ મેટલ છે, વેલ ઝોન છે, રેઇનફોર્સમેન્ટ એટલે કે જે પેરેન્ટ મેટલ છે એના પર જે વધારાનો મેટલ જમા થાય છે એને રેઇનફોર્સમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આર્ક વેલ્ડિંગ વિશે સમજીશું. તો આર્ક વેલ્ડિંગ એ ઇલેક્ટ્રિક દ્વારા કરવામાં આવતી ક્રિયા છે. આર્ક વેલ્ડિંગનો સિદ્ધાંત તમને સમજાવીશ તો જ્યારે ભારે વિદ્યુત પ્રવાહ એક વાહકમાંથી બીજા વાહકમાં જ્યારે જાય છે ત્યારે
એર ગેપને કારણે ત્યાં હવાના આયનીકરણના લીધે તીવ્ર અને સમકેન્દ્રિત ગરમી ઉત્પન્ન થાય છે, જેને આપણે સ્પાર્ક તરીકે ઓળખીએ છીએ. એ ગરમીના લીધે ધાતુ પીગળે છે અને વેલ્ડિંગની પ્રક્રિયા થાય છે. આ જે ગરમી છે એ લગભગ આશરે 3600 સેન્ટીગ્રેડ જેટલી ઉષ્ણતામાનવાળી ગરમી હોય છે અને તે બેઝ મેટલને પીગળાવી એને ફ્યુઝ કરી એક રસ બનાવે છે. વેલ્ડિંગ કરંટ માટે આપણે એસી અથવા ડીસી મશીનનો ઉપયોગ કરીએ છીએ. એસી અથવા ડીસી મશીનમાંથી એક કેબલ જશે ઇલેક્ટ્રોડ હોલ્ડરમાં, બીજો કેબલ જે છે એ અર્થ ક્લેમ્પ મારફતે જોબ અથવા ટેબલ સાથે જાય છે અને આખી સાયકલ રોટેટ થાય છે. એસી મશીન ચાલુ કર્યા કે ડીસી મશીન ચાલુ કર્યા પછી કરંટ ઇલેક્ટ્રોડ હોલ્ડરમાં જશે. ઇલેક્ટ્રોડ હોલ્ડરમાં ઇલેક્ટ્રોડ હશે, જે ઇલેક્ટ્રોડમાં થઈ કરંટ ઇલેક્ટ્રોડની ટીપ પર આવશે. ઇલેક્ટ્રોડની ટીપ સુધી આવ્યા પછી આ જે બેઝ મેટલ છે એ બેઝ મેટલ અને ઇલેક્ટ્રોડની વચ્ચેની જે એર ગેપ છે જે એના લીધે હવાનું આયનીકરણ થશે અને કરંટ ઉત્પન્ન થાય છે. અહીંયા એ કરંટ ઘણો હોય છે અને એનાથી વેલ્ડિંગ થાય છે. અહીંયા જે બતાવ્યું છે એ આર્ક તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ વર્કપીસ છે, આ મોલ્ટન મેટલ છે કે જે પીગળેલું છે, ડાયરેક્શન ઓફ ટ્રાવેલ છે, આ ઇલેક્ટ્રોડ કેબલ છે, આ ઇલેક્ટ્રોડ હોલ્ડર છે. હવે ઇલેક્ટ્રોડની ટીપ અને બેઝ મેટલ વચ્ચે જે ગરમી ઉત્પન્ન થાય છે એ ગરમીથી વેલ્ડિંગ થાય છે અને વેલ્ડિંગ સાથે વેલ્ડિંગની ટીપ સાથે વેલ્ડિંગ પર જે ફ્લક્સનું કોટિંગ હોય છે એ પણ પીગળે છે અને મોલ્ટન રસમાં ભરાઈ જાય છે. જ્યારે વેલ્ડ ઠંડુ થાય છે ત્યારે આ ફ્લક્સનું કોટિંગ, જેને આપણે સ્લેગ તરીકે ઓળખીએ છીએ, એ હલકું હોવાથી એ મોલ્ટન મેટલની ઉપર આવી જાય છે અને ધીરું ધીરું ઠંડુ થઈ એ સ્લેગના રૂપમાં કચરા સ્વરૂપે આપણે ચિપિંગ હેમર અને વાયર બ્રશથી સાફ કરીએ છીએ. હવે આર્ક વેલ્ડિંગ એ વિદ્યુત સાથે કરવાની ક્રિયા છે અને ત્યાં ગરમી ઉત્પન્ન થાય છે. એટલા માટે આપણે સેફટી રાખવી જરૂરી છે. સેફટી આપણી આજુબાજુ કામ કરી રહેલ વ્યક્તિઓની, કારીગરોની અને સાથે સાથે જે આપણે મશીનરી, ટૂલ્સ, ઇક્વિપમેન્ટ વાપરીએ છીએ એની પણ સાવચેતીઓ રાખવી જોઈએ. વિદ્યુત આર્ક વેલ્ડિંગ ઉપકરણો અને વિદ્યુત કનેક્શન યોગ્ય હોવા જોઈએ. બીજું છે આર્ક વેલ્ડિંગના કિરણો આંખો અને શરીરને નુકસાનકારક હોવાથી હેન્ડ ગ્લોવ્સ, સ્લીવ, એપ્રોન, સેફ્ટી શૂઝ, હેલ્મેટ કે સ્ક્રીનનો ઉપયોગ કરવો. હવે આર્ક વેલ્ડિંગ જ્યારે કરીએ છીએ ત્યારે સ્પાર્ક ઉત્પન્ન થાય છે. એની સાથે ઇન્ફ્રારેડ અને અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ ઉત્પન્ન થાય છે, જે આપણા માનવ શરીર માટે નુકસાનકારક હોય છે. એટલી માટે આપણે આંખો, આપણા શરીરની સેફટી રાખવી જરૂરી છે. વેલ્ડિંગ કરંટ જોબની જાડાઈ મુજબ રાખવો. જોબનો સ્લેગ ઉતારતા પહેલાં ચિપિંગ ગોગલ્સનો ઉપયોગ કરવો. ગરમ જોબ ઠંડો થવા સલામત જગ્યાએ મૂકવો અને બ્લેક હોટ લખવું. ઇલેક્ટ્રોડ હોલ્ડર અને સાધન સરંજામ યોગ્ય જગ્યાએ રાખવો. આર્ક વેલ્ડિંગમાં કામ કરતી વખતે આપણે જે સાધનોની જરૂર પડે છે અથવા વેલ્ડિંગ કરતી વખતે વેલ્ડર જે સાધનો વાપરે છે એને આપણે આર્ક વેલ્ડિંગ એસેસરીઝ અથવા ઉપસાધનો તરીકે ઓળખીએ છીએ. આર્ક વેલ્ડિંગ પ્લાન્ટમાં વપરાતા ટૂલ્સનો ઉપયોગ વેલ્ડિંગ કરતી વખતે ઘણો જ મહત્ત્વનો હોય છે.
તેનું કાર્ય પણ જુદું જુદું હોય છે. એવી આર્ક વેલ્ડિંગ એસેસરીમાં છે ઇલેક્ટ્રોડ હોલ્ડર, અર્થ ક્લેમ્પ, વાયર બ્રશ, લક્સ ફોર વેલ્ડિંગ, વેલ્ડિંગ હેન્ડ સ્ક્રીન અને હેલ્મેટ, સ્લીવ, એપ્રોન, ગ્લોવ્સ, ચિપિંગ હેમર, ચિપિંગ ગોગલ્સ, વેલ્ડિંગ કેબલ. હવે આપણે સમજીશું એસેસરી વિશે. તો આ જે છે એને આપણે ઇલેક્ટ્રોડ હોલ્ડર તરીકે ઓળખીએ છીએ. ઇલેક્ટ્રોડ હોલ્ડરનો ઉપયોગ ઇલેક્ટ્રોડને પકડવા માટે અને એ પકડેલ ઇલેક્ટ્રોડને વાપરવા માટે કરવામાં આવે છે. ઇલેક્ટ્રોડ હોલ્ડરને ઇલેક્ટ્રોડ કેબલ વડે મશીન સાથે જોડવામાં આવે છે. તેમાં ઇન્સ્યુલેટ કરેલા તાંબા અથવા તેની મિશ્ર ધાતુના તાર હોય છે. તે 200, 300, 500 એમ્પિયરની સાઇઝમાં મળે છે. આ જે છે એને આપણે અર્થ ક્લેમ્પ તરીકે ઓળખીએ છીએ. અર્થ ક્લેમ્પનો ઉપયોગ વેલ્ડિંગ મશીનમાંથી અર્થ કેબલમાં જે કેબલ નીકળે છે એને અર્થ ક્લેમ્પ સાથે જોડવામાં આવે છે અને એ અર્થ ક્લેમ્પને જોબ અથવા તો જે વેલ્ડિંગ ટેબલ છે એની સાથે જોડવામાં આવે છે. આ પણ તાંબા અથવા એની મિશ્ર ધાતુમાંથી તૈયાર કરેલા હોય છે. એ પણ 200, 300, 500 એમ્પિયરની સાઇઝમાં મળી રહે છે. બોલ ટાઈપ અથવા સ્પ્રિંગ ટાઈપ દબાણવાળા ઇલેક્ટ્રોડ હોલ્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. આ જે દેખાય છે આપણને એને આપણે લક્સ કે લીડ તરીકે ઓળખીએ છીએ. જે મશીનમાંથી વેલ્ડિંગ મશીનમાંથી જે કેબલ આવે છે એ કેબલને આ લક્સમાં ફિટ કરવામાં આવે છે અને એના આઉટપુટ મશીનના આઉટપુટને લક્સની મદદથી કેબલ જોડી અને આપણે આપણું ઇલેક્ટ્રોડ હોલ્ડર અને અર્થ ક્લેમ્પને ચાલુ બંધ. ઇલેક્ટ્રોડ વેલ્ડિંગ કેબલનો ઉપયોગ છે વેલ્ડિંગ કરંટને મશીનમાંથી લઈ જવા અને ફરી પાછો લાવવા માટે. વેલ્ડિંગ કેબલ સારી ફ્લેક્સિબિલિટી ધરાવતા રબરમાંથી તૈયાર કરવામાં આવે છે. તેમાં તાંબાના પાતળા તારના ગૂંચળા હોય છે જે એકબીજા સાથે વીંટળાયેલા હોય છે. વેલ્ડિંગ હેન્ડસ્ક્રીન અને વેલ્ડિંગ હેલ્મેટ. હેન્ડસ્ક્રીનને આપણે હાથ વડે પકડી શકીએ છીએ. હેલ્મેટ જે છે એ આપણે માથામાં પહેરી શકીએ છીએ. હેન્ડસ્ક્રીન અવાહક, અપારદર્શક, ઓછા વજનવાળા, ઓછા કલરવાળા, વજનમાં હલકા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. હેન્ડસ્ક્રીનમાં એક ફિલ્ટર ગ્લાસ હોય છે, કલર ગ્લાસ, જેના મદદથી આપણે જે મોલ્ટન મેટલ જે પીગળે છે એને આપણે નિહાળી શકીએ છીએ અને એ કલર ગ્લાસને, ફિલ્ટર ગ્લાસને સ્પેટરથી રક્ષણ કરવા માટે એની બંને બાજુ સાદા કાચ લગાવેલ હોય છે. હેલ્મેટ જે છે એ માથામાં પહેરી શકાય છે, જ્યારે હેન્ડસ્ક્રીનને આપણે હાથ વડે પકડવું પડે છે. આ જે છે એને આપણે વાયર બ્રશ તરીકે ઓળખીએ છીએ. વાયર બ્રશનો ઉપયોગ વેલ્ડિંગ કરતાં પહેલાં ધાતુની પરની જે સપાટી છે એના પર જે કાટ, ઓઇલ, પેન્ટ જે કંઈ અશુદ્ધિઓ રહેલી છે એને સાફ કરવા માટે છે અને વેલ્ડિંગ કર્યા પછી વેલ્ડ મેટલને સાફ કરવા માટે વાયર બ્રશનો ઉપયોગ થાય છે. એની રચનામાં આપણે જોઈ શકીએ છીએ કે લાકડા પર સ્ટીલના વાયરોના 2-3 લાઈનોને ફિટ કરવામાં આવે છે. એ સ્ટીલના વાયરોની મજબૂતાઈ માટે તેને હાર્ડનિંગ અને ટેમ્પરિંગ કરવામાં આવે છે. આ જે એસેસરી છે એને આપણે ચિપિંગ ગોગલ્સ તરીકે ઓળખીએ છીએ. વેલ્ડિંગ કર્યા પછી
અથવા તો ગ્રાઇન્ડિંગ કરતી વખતે ધાતુના જે કણો છે એ આપણી આંખોમાં ના પ્રવેશે એના માટે ચીપિંગ ગોગલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ચીપિંગ ગોગલ્સની ફ્રેમ જે છે એ બેકેલાઇટમાંથી બનાવવામાં આવે છે અને આ જે ઇલાસ્ટિક બેન્ડ હોય છે એ આપણા માથામાં પરોવી દેવામાં આવે છે. આ જે ટૂલ્સ છે એને આપણે ચીપિંગ હેમર કહીએ છીએ. ચીપિંગ હેમરનો ઉપયોગ વેલ્ડિંગ કર્યા પછી જે સ્લેગ છે, જે વધારાનો કચરો જમા થયો છે વેલ્ડ મેટ પર, એને સાફ કરવા માટે આ ચીપિંગ હેમરનો ઉપયોગ કરીએ છીએ. ચીપિંગ હેમર મીડિયમ કાર્બન સ્ટીલમાંથી તૈયાર કરવામાં આવે છે અને તેનો એક છેડો ચીઝલ ટાઈપનો હોય છે, બીજો છેડો સ્લેગ દૂર કરવા માટે અણીદાર બનાવવામાં આવે છે. તેને એક હેન્ડલ દ્વારા ફિટ કરવામાં આવે છે. આ જે એસેસરીઝ દેખાય છે આપણી, એને હેન્ડ ગ્લોવ્સ તરીકે ઓળખવામાં આવે છે. વેલ્ડિંગ પ્રક્રિયા દરમિયાન સ્પાર્ક ઉત્પન્ન થાય છે. ગરમ જોબ હાથને નુકસાન ના કરે, દાઝી ના જવાય, એના માટે આપણે હેન્ડ ગ્લોવ્સનો ઉપયોગ કરીએ છીએ. વેલ્ડિંગ જોઈન્ટ પરિચય. વેલ્ડિંગ જોઈન્ટ કરતાં પહેલાં એની એજ પ્રિપેરેશન તૈયાર કરવામાં આવે છે. જો એજ પ્રિપેરેશન સારું હશે તો વેલ્ડિંગ સારું બનશે. વેલ્ડિંગ કરી બનાવાતા જોઈન્ટ ઓછા ખર્ચે તૈયાર થતાં તેની જરૂરિયાત જેટલું સામર્થ્ય ધરાવતા જોઈન્ટ ઉત્તમ માનવામાં આવે છે. કયો જોઈન્ટ પસંદ કરવો તે જોઈન્ટ ઉપર લાગતા બળ, તેનું મૂલ્ય, જોઈન્ટમાં આવતા બેન્ડિંગ, ફટિંગ, સ્ટ્રેસ, વિકૃતિ તેમજ વેલ્ડિંગનો ખર્ચ ધ્યાનમાં લેવામાં આવે છે. વેલ્ડિંગ જોઈન્ટ અને પોઝિશન વિશે જોઈશું તો વેલ્ડિંગનો આધાર જોબની થિકનેસ છે. કોઈ પણ વેલ્ડિંગ કરવું હોય આપણે તો સૌપ્રથમ એઝ એક સારા વેલ્ડર તરીકે આપણે જે કંઈ એના પેરામીટર પસંદ કરવા પડશે. તો વેલ્ડિંગની થિકનેસ જાણવી પડશે અને એ થિકનેસના આધારે આપણે કેટલો કરંટ સેટ કરવો છે, કેટલા નો ઇલેક્ટ્રોડ વાપરવો છે, એ બધું નક્કી કરવામાં આવે છે. આમ વેલ્ડિંગનો આધાર જોબની થિકનેસ, જોબના પ્રકાર, જોબની પોઝિશન અને મેટલ પર આધાર રાખે છે. હવે બેઝિક વેલ્ડિંગ જોઈન્ટ છે એના વિશે જોઈશું તો બટ જોઈન્ટ, લેપ જોઈન્ટ, ટી જોઈન્ટ, કોર્નર જોઈન્ટ એવા જોઈન્ટના પ્રકાર છે. સૌપ્રથમ આપણે જોઈશું બટ જોઈન્ટ. આ જે દેખાય છે એ બટ જોઈન્ટ છે. બે પ્લેટની ધારો વચ્ચેના ગ્રુવમાં વેલ્ડ મટીરિયલ ભરીને બનાવવામાં આવે છે. બે પ્લેટ છે, આ પ્લેટ એ છે અને પ્લેટ બી છે. એ પ્લેટો વચ્ચે રૂટ ગેપ રાખવામાં આવે છે અને એ રૂટ ગેપમાં વેલ્ડિંગ કરવામાં આવે છે. આમ બે પ્લેટની ધારો વચ્ચે ગ્રુવમાં વેલ્ડ મટીરિયલ ભરીને બનાવવામાં આવતા જોઈન્ટને આપણે બટ જોઈન્ટ તરીકે ઓળખીએ છીએ. બીજું છે લેપ જોઈન્ટ. બે પ્લેટોને ઓવરલેપ કરી, ઓવરલેપ એટલે એકબીજા પર પસાર કરી જોડવા માટે કરવામાં આવતો જોઈન્ટ લેપ જોઈન્ટ છે. અહીંયા પ્લેટ એ છે, એના પર ઓવરલેપ કરીને પ્લેટ બી લીધી છે અને અહીંયા આપણે વેલ્ડિંગ કરીશું તો આ જોઈન્ટ જે બનશે એ લેપ જોઈન્ટ કહેવાશે. ત્રીજો જોઈન્ટ છે ટી જોઈન્ટ. ટી જોઈન્ટ બે પ્લેટોની લગભગ કાટખૂણે રાખીને, આ પ્લેટ એક છે, પ્લેટ બીજી છે, એ પ્લેટને કાટખૂણે રાખીને જોડવા માટે કરવામાં આવતો જોઈન્ટ છે, જેને ફિલેટ જોઈન્ટ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. કોર્નર જોઈન્ટ પ્લેટોની સપાટીઓને પરસ્પર કાટખૂણે એકબીજાને કાટખૂણે રાખીને
તેના છેડાઓને વેલ્ડિંગથી કરવામાં આવતા જોઈન્ટને કોર્નર જોઈન્ટ તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે એજ જોઈન્ટ કે જે બે સમાંતર પ્લેટોને તેના છેડે જોડવા માટે બનાવાતો જોઈન્ટ છે. વેલ્ડિંગ પોઝિશન વિશે સમજીશું તો પોઝિશન 5 પ્રકારની છે. એક ડાઉન હેન્ડ અથવા ફ્લેટ પોઝિશન, હોરિઝોન્ટલ પોઝિશન, વર્ટિકલ પોઝિશન, ઓવરહેડ પોઝિશન અને ઇન્ક્લાઇન પોઝિશન. ફ્લેટ ડાઉન હેન્ડ એટલે જે સપાટી હોય એને આપણે ફ્લેટ કહીએ છીએ. હોરિઝોન્ટલ એટલે કે આડી સપાટી, વર્ટિકલ હોય તો ઊભી સપાટી, ઓવરહેડ એટલે કે આપણા માથાથી ઉપરના ભાગે કરવું હોય તો ઓવરહેડ, અને ઇન્ક્લાઇન એટલે કોઈક લટકતી જગ્યાએ આપણે વેલ્ડિંગ કરવું હોય તો એને ઇન્ક્લાઇન તરીકે ઓળખીએ છીએ. ફ્લેટ અથવા ડાઉન હેન્ડ પોઝિશન જે છે એ આ રીતના હોય છે. હોરિઝોન્ટલ પોઝિશન આડી સપાટીમાં હોય છે. વર્ટિકલ જે છે એ ઊભી કરવામાં આવે છે, અને ઓવરહેડ જે છે આપણા શરીરના, આપણા માથાના ભાગથી ઉપર હોય છે. હવે વેલ્ડિંગ કરવા માટે સારામાં સારું વેલ્ડિંગ કરવું હોય આપણે તો યોગ્ય મશીનો, યોગ્ય હેન્ડ ટૂલ્સ, ઇક્વિપમેન્ટ, યોગ્ય વેલ્ડિંગની જે પ્રોસિજર છે એ સારી રીતે કરીએ તો આપણે સારામાં સારું વેલ્ડિંગ કરી શકીએ. વેલ્ડિંગ સેટ પરિચય વિશે જાણીએ તો આર્ક વેલ્ડિંગ પ્રક્રિયામાં ધાતુ અને ઇલેક્ટ્રોડને પીગળાવવા માટે જરૂરી પ્રમાણમાં હીટ ઉત્પન્ન કરવા માટે ઇલેક્ટ્રિકલ એનર્જીનો ઉપયોગ થાય છે. ધાતુના દાગીના અને ઇલેક્ટ્રોડને પીગળાવવા માટેના આર્કના પ્રોડક્શન માટેની ઇલેક્ટ્રિકલી એનર્જી સપ્લાય કરતા મશીનને વેલ્ડિંગ સેટ કહેવામાં આવે છે. હવે વેલ્ડિંગ મશીન ત્રણ પ્રકારના હોય છે. એક એસી વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર, બીજું ડીસી વેલ્ડિંગ જનરેટર, ત્રીજું છે રેક્ટિફાયર. આ જે આપણે અત્યારે જોઈએ છીએ એ એસી વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર છે, જે એસી આઉટપુટ આપે છે. એસી વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર એસી આઉટપુટ આપે છે. જે ટ્રાન્સફોર્મર છે એ જો ઓઇલથી ઠંડુ થતું હશે તો એને ઓઇલ કૂલ તરીકે ઓળખવામાં આવે છે, અને જો હવાથી ઠંડુ થતું હોય તો એને એર કૂલ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જે ટ્રાન્સફોર્મર છે એની રચના વિશે સમજીશું તો ટ્રાન્સફોર્મરની અંદર વિશિષ્ટ ગુણ ધરાવતી મિશ્ર ધાતુમાંથી, તેની પાતળી શીટમાંથી તેને એક આયર્ન કોર તૈયાર કરવામાં આવે છે. એ આયર્ન કોર પર 2 કોયલ વીંટાળવામાં આવે છે. જે પ્રથમ કોયલ હોય છે એને પ્રાઇમરી કોઇલ તરીકે ઓળખવામાં આવે છે, અને એના પર જે બીજી કોઇલ વીંટાળવામાં આવે છે એને સેકન્ડરી કોઇલ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે પ્રાઇમરી કોઇલને મેઇન સપ્લાય સાથે જોડવામાં આવે છે. એ મેઇન સપ્લાયમાંથી કરંટ લેશે પ્રાઇમરી કોઇલ, એ ગરમ થશે અને એ ગરમી સેકન્ડરી કોઇલને પ્રાપ્ત થશે, અને ટ્રાન્સફોર્મરની અંદર પ્રચંડ ગરમી એટલે કે કરંટ ઉત્પન્ન કરશે, જે આપણે વેલ્ડિંગ માટે વાપરી શકીએ છીએ. ટ્રાન્સફોર્મરની અંદર પ્રચંડ કરંટ ઉત્પન્ન થાય છે એટલે ગરમી ઘણી વધી જાય છે. એટલા માટે ટ્રાન્સફોર્મરને ઠંડુ કરવાની જરૂર પડે છે. મેં અગાઉ વાત કરી એમ કે જો ઓઇલથી આપણે ઠંડુ કરવા માંગતા હોઈએ, કાં તો એવી મશીનરી હોય કે જે ઓઇલથી ઠંડી થતી હોય, કુલિંગ થતું હોય, તો એને આપણે ઓઇલ કૂલ ટ્રાન્સફોર્મર કહીએ છીએ. અને એરથી કૂલ થતું હશે, એમાં એક ફેન હશે, એ ફેન ફરતો હશે અને ફેનનાથી હવાથી
કુલિંગ થાય તો એને એર કુલ ટ્રાન્સફોર્મર તરીકે ઓળખવામાં આવે છે. હવે એ જે વેલ્ડિંગ માટે કરંટ ઉત્પન્ન થાય છે એ કરંટ સેકન્ડરી વાઇન્ડિંગ મારફત, સેકન્ડરી કોઇલ મારફત આપણે આઉટપુટ એનું લઈ અને એક છેડે ઇલેક્ટ્રોડ કેબલ જોડી ઇલેક્ટ્રો હોલ્ડર ફિટ કરીશું, બીજા છેડે અર્થ કેબલ જોડી અર્થ ક્લેમ્પ ફિટ કરીશું અને આપણે આ વેલ્ડિંગની પ્રક્રિયા કરીશું. હવે જે કરંટ ઉત્પન્ન થાય છે એ કરંટને આપણે એક રેગ્યુલેટર આપેલું હોય છે, એના દ્વારા આપણે જોઈતા પ્રમાણમાં વધઘટ કરી શકીએ છીએ. એસી ટ્રાન્સફોર્મર જે છે એ કિંમતમાં સસ્તું હોય છે, એમાં કોઈ ફરતા ભાગો હોતા નથી, જેથી અવાજ કરતું નથી અને એની સાથે વ્હીલ પણ હોય છે, જે આપણે બીજી જગ્યાએ એને ટ્રાન્સપોર્ટ કરવું હોય તો પણ સરળ રહે છે. એસી વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર ફરતા ભાગો એમાં હોતા નથી. એસી વેલ્ડિંગ મશીન એસી મેઇન સપ્લાયને એસી વેલ્ડિંગ સપ્લાયમાં ડિવાઈડ કરે છે, હાઈ વોલ્ટેજને ડ્રોપ કરે છે અને હાઈ કરંટમાં ફેરવે છે. એની જે રેન્જ છે 350 એમ્પિયરની હોય છે. ફક્ત ફેરસ મેટલનું વેલ્ડિંગ થઈ શકે છે. અહીંયા જે આપણને આકૃતિ દેખાય છે એ ડીસી જનરેટરની છે. ટ્રાન્સફોર્મર એસી સપ્લાય, એસી આઉટપુટ આપે છે. જ્યારે આપણે ડીસીની જરૂર હોય તો ડીસી જનરેટરની જરૂર પડે છે. એની રચનામાં જોઈએ તો આખી એક બોડી છે જેને યોક કહેવામાં આવે છે. એ યોકમાં આર્મેચર હોય, જનરેટર કોમ્પ્યુટેટર હોય છે, કુલિંગ ફેન હોય છે, વેલ્ડિંગ જનરેટર હોય છે. એમાં પણ કરંટ ઉત્પન્ન થાય છે અને એ ડીસી કરંટ આપણે વેલ્ડિંગ કરવા માટે ઉપયોગ કરીએ છીએ. વેલ્ડિંગ માટે ડીસી પાવર મેળવવા એસી અને ડીસી મોટર વડે કે એન્જિન વડે ચલાવાતા ડીસી જનરેટરનો ઉપયોગ થાય છે. એનું આઉટપુટ જે છે 4થી 40થી 80 વોલ્ટ અને 25થી 300 એમ્પિયર સુધીનું હોય છે. આર્ક વધુ સ્ટેબલ હોય છે. એની કાર્યક્ષમતા જે છે 60% હોય છે. ફેરસ, નોન ફેરસ ધાતુ પર વેલ્ડિંગ કરી શકાય છે. ત્યાર પછી જે ત્રીજું મશીન છે એને એસી ડીસી વેલ્ડિંગ રેક્ટિફાયર તરીકે આપણે ઓળખીએ છીએ. એનો જે ઉપયોગ છે તે એસી વેલ્ડિંગ સપ્લાયને ડીસી વેલ્ડિંગ સપ્લાયમાં રૂપાંતર કરવા. આ એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય છે. ટ્રાન્સફોર્મરના આઉટપુટ એસી કરંટ રેક્ટિફાયર યુનિટમાં થઈને લેવામાં આવે છે, જેથી કરંટનું રૂપાંતર ડીસીમાં થાય છે. સ્વિચના થ્રો વડે કરંટને ડીસીમાંથી એસીમાં બદલી શકાય છે. ફેરસ કે નોન ફેરસ મેટલનું વેલ્ડિંગ થઈ શકે છે. આ જે ફિગર આપણે નિહાળી રહ્યા છીએ એ રેક્ટિફાયરની છે. હવે પોલારિટી એટલે કરંટની જે વહેવાની દિશા છે એને આપણે પોલારિટી તરીકે ઓળખીએ છીએ. પોલારિટી 3 પ્રકારની હોય છે: સ્ટ્રેટ પોલારિટી, રિવર્સ પોલારિટી અને રિવર્સ પોલારિટી. ઇલેક્ટ્રોડ હોલ્ડર નેગેટિવ પોલ સાથે અને જોબ પોઝિટિવ પોલ સાથે કરવામાં આવે છે. જોબ પર 2/3 ભાગ ગરમી અને 1/3 ભાગ ગરમી ઇલેક્ટ્રોડ હોલ્ડરમાં એકત્રિત થાય. જે વધારે થિકનેસવાળા જોબ છે એના માટે સ્ટ્રેટ પોલારિટીનો ઉપયોગ કરવામાં આવે છે.
બીજી છે રિવર્સ પોલારિટી. ઇલેક્ટ્રોડ હોલ્ડર પોઝિટિવ પોલ સાથે, જ્યારે જોબ નેગેટિવ પોલ સાથે જોડવામાં આવે 53 ભાગ ગરમી ઇલેક્ટ્રોડ હોલ્ડરમાં એકત્રિત થાય છે. ઓછી થિકનેસના જોબ માટે રિવર્સ પોલારિટીનો ઉપયોગ કરવામાં આવે છે. રિવર્સ પોલારિટી ઇલેક્ટ્રોડ હોલ્ડર પોઝિટિવ પોલ સાથે, ઇલેક્ટ્રોડ હોલ્ડર છે એ પોઝિટિવ પોલ સાથે જોબ નેગેટિવ પોલ સાથે જોડવામાં આવે. જોબ પર 1/3 ભાગ ગરમી અને 2/3 ભાગ ગરમી ઇલેક્ટ્રોડ હોલ્ડરમાં એકત્રિત થાય છે. સ્ટ્રેટ પોલારિટી ઇલેક્ટ્રોડ હોલ્ડર નેગેટિવ પોલ સાથે જોબ પોઝિટિવ પોલ સાથે કરવામાં આવે છે. જોબ ઉપર 2/3 ભાગ ગરમી અને 1/3 ભાગ ગરમી ઇલેક્ટ્રોડ હોલ્ડરમાં એકત્રિત થાય છે. વધારે થિકનેસના જોબ માટે આ પોલારિટીનો ઉપયોગ કરીએ છીએ. ડિસ્ટોર્શન એટલે કે જે ધાતુને આપણે ગરમ કરીએ છીએ, ગરમ કરતાં એ ધાતુ જે છે એ વિસ્તરણ પામે છે અને ઠંડી થતાં સંકોચાય છે. આ જે વિસ્તરણ અને સંકોચન જે થાય છે એના લીધે ધાતુના મૂળભૂત આકારમાં પરિવર્તન આવે છે, એનું ડિફોર્મેશન થાય છે, એના આકારમાં બદલાવ આવે છે. એને આપણે ડિસ્ટોર્શન તરીકે ઓળખીએ છીએ. ડિસ્ટોર્શનના પ્રકાર એમાં જે પહેલું છે લોન્જિટ્યુડિનલ ડિસ્ટોર્શન. વેલ્ડની લંબાઈમાં જોડવામાં આવેલી ધાતુના સંકોચનથી થાય છે. પ્રેક્ટિકલી 1 મીટર લંબાઈ દીઠ 1 mm જેટલો લંબાઈમાં ઘટાડો સંકોચનને લીધે થાય છે. સંકોચનમાં થતો ઘટાડો વિવિધ રીતે રોકવામાં રેસિડ્યુઅલ સ્ટ્રેસ ઉત્પન્ન કરવામાં આવે છે. બીજી જે ડિસ્ટોરેશનનો પ્રકાર છે, વેલ્ડની બંને બાજુએ ધાતુના થતા સંકોચનને પહોળાઈમાં થતું ધાતુ સંકોચન કહે છે, જેને આપણે ટ્રાન્સવર્સ ડિસ્ટોર્શન તરીકે જાણીએ છીએ. બટ વેલ જોઈન્ટ વી ગ્રુવનો બનાવતા તેની સપાટી ઉપર તેના રૂટના પ્રમાણમાં આ સંકોચન ખૂબ જ વધારે થાય છે. ત્રીજું છે એન્ગ્યુલર ડિસ્ટોર્શન. વી ગ્રુવની સપાટી ઉપર તેના રૂટના પ્રમાણમાં વધુ સંકોચન થાય છે. આથી પ્લેટોનું ખેંચાણ થતાં કોણીય વિકૃતિ આવે છે. તે જ રીતે ફિલેટ વેલથી જોડેલી બે પ્લેટો વચ્ચેનો જે ખૂણો છે એ 90 ડિગ્રી ખૂણો કરતાં ઓછો થઈ શકે છે. અને ડિસ્ટોરેશનની અસરો ઘટાડવાની રીતો વિશે સમજીશું. તો વેલ્ડ પાસની સંખ્યા ઓછી કરવી જોઈએ. વેલ્ડને ન્યુટ્રલ ધરીની પાસે જ મૂકવો જોઈએ. બેકસ્ટેપ કે સ્ક્રિપ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. સંકોચન બળો જરૂરી દિશામાં લાગે તેવી વેલ્ડિંગ માટેની પદ્ધતિ અપનાવવી જોઈએ. વેલ્ડનો જે ક્રમ છે એ ક્રમાનુસાર જાળવવો જોઈએ. વેલ્ડિંગ સમય ઓછો રાખવો. જરૂરિયાત મુજબનો ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરવો. પાર્ટ્સ માટે યોગ્ય ક્લેમ્પ, જીગ, ફિક્સરનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ વેલ્ડિંગ પ્રક્રિયા સારામાં સારી થાય એના માટે અગત્યના 5 તબક્કા હું સમજાવું છું. 5 એસેન્શિયલ ફોર પ્રોપર વેલ્ડિંગ પ્રોસિજર. એમાં પ્રથમ જે છે કરેક્ટ કરંટ. કોઈ પણ ધાતુની જાડાઈ મુજબ આપણે એનો કરંટ નક્કી કરવો જોઈએ. જો ધાતુની જાડાઈ વધારે હશે અને કરંટ ઓછો હશે
તો જે બેઝ મેટલ છે પીગળશે નહીં અને ઓવરલેપિંગની સમસ્યા થશે. અને જો બેઝ મેટલ પાતળી હશે અને કરંટ વધારે હશે તો પીગળી જશે. એટલા માટે કરંટનું સેટિંગ એ ઘણી જ અગત્યની ભૂમિકા ભજવે છે. બીજું જે છે કરેક્ટ આર્ક લેન્થ, સાચી આર્ક લેન્થ. આર્ક લેન્થ એટલે આપણે જે વેલ્ડિંગ પ્રક્રિયા કરીએ છીએ ત્યારે વેલ્ડિંગની ટીપ અને બેઝ મેટલ વચ્ચેની જે જગ્યા છે એને આપણે આર્ક લેન્થ તરીકે ઓળખીએ છીએ. આર્ક લેન્થ 3 પ્રકારની હોય છે: શોર્ટ આર્ક લેન્થ, મીડિયમ આર્ક લેન્થ અને લોંગ આર્ક લેન્થ. એમાંથી આપણે જનરલી મીડિયમ આર્ક લેન્થનો ઉપયોગ કરવો જોઈએ. કરેક્ટ ઇલેક્ટ્રોડ સાઇઝ, સાચા ઇલેક્ટ્રોડની પસંદગી, સાચી સાઇઝના ઇલેક્ટ્રોડની પસંદગી. જે મેટલ છે એની થિકનેસના આધારે આપણે યોગ્ય ડાયામીટરવાળા ઇલેક્ટ્રોડની પસંદગી કરવી જોઈએ, જેથી આપણું જે બેઝ મેટલ છે એમાં જે આપણે ખાંચો ભરવાનો હોય એ સારામાં સારો દેખાય, સારામાં સારું પેનિટ્રેશન થાય, સારું ફ્યુઝન થાય. એ માટે યોગ્ય સાઇઝનો ઇલેક્ટ્રોડ વાપરવો જોઈએ. કરેક્ટ ઇલેક્ટ્રોડ એંગલ, ઇલેક્ટ્રોડનો સાચો એંગલ રાખવો જોઈએ કે જેથી ખામીઓ જે ઉદ્ભવે છે એ ઉદ્ભવે નહીં. જનરલી ઇલેક્ટ્રોડનો એંગલ 70થી 75 ડિગ્રીનો રાખવામાં આવે છે. કરેક્ટ ટ્રાવેલ સ્પીડ એટલે કે જે આપણી ફીડ છે ઇલેક્ટ્રોડને ચલાવવાની એ સાચી હોવી જોઈએ. તો આ જે 5 તબક્કા મેં સમજાવ્યા છે એમાં જો આપણે પ્રભુત્વ મેળવી લઈએ તો સારામાં સારું વેલ્ડિંગ આપણે કરી શકીએ છીએ. હવે આજનો આપણો જે ટોપિક છે આર્ક વેલ્ડિંગની ખામીઓ, એના વિશે સમજીએ. તો ખામી એટલે શું? ખામી કોને કહેવાય? કોઈ પણ જોબ આપણે તૈયાર કરીએ છીએ, એ તૈયાર કર્યા પછી જ્યારે એને જે તે જગ્યાએ ઉપયોગ કરીએ છીએ ત્યારે જો એમાં મજબૂતી ના હશે તો એમાં ભંગાણ થશે અને આપણો જે પર્પોઝ છે એ નકામો થશે. એટલે ખામી એટલે કે ફિનિશ જોઈન્ટને જોઈતી મજબૂતી સામે તેને ટકવા દેતી નથી, તેને આપણે ખામી તરીકે ઓળખીએ છીએ. વેલ્ડિંગમાં ખામીઓને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. એક અંદરની ખામીઓ અને બીજી બહારની ખામીઓ. અંદરની ખામીઓ એટલે કે જે આપણું વેલ્ડિંગ કર્યું છે વેલ મેટલની અંદરની બાજુ જે કંઈ ખામી રહી હોય એને અંદરની ખામીઓ તરીકે ઓળખીએ છીએ. વેલ્ડનું બરાબર ન જામવું, વેલ્ડના અંદરના પળોમાં રહી ગયેલા છિદ્રો, વેલ્ડ અને પ્લેટમાં રહેલી આંતરિક તિરાડ, 2-3 પડમાં વચ્ચેના પડનું અયોગ્ય જામવું વગેરે અંદરની ખામીઓ છે. બીજી પ્રકારની ખામી છે બહારની ખામી, એક્સટર્નલ ડિફેક્ટ. પ્રથમ જોઈ એ ઇન્ટરનલ ડિફેક્ટ. બહારની ખામીઓ જે આપણે વેલ્ડિંગ કર્યા પછી આપણી નળી આંખે જોઈ શકીએ છીએ એને બહારની ખામીઓ તરીકે ઓળખવામાં આવે છે, કે જેને આપણે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન દરમિયાન ચેક કરી શકીએ છીએ. બીડની અનિયમિત પહોળાઈ, જે આપણે વેલ્ડિંગ કરીએ છીએ એ જે બીડ છે વેલ્ડ લાઇન, એની અનિયમિત પહોળાઈ, એની અનિયમિત જાડાઈ હોય, આપણે જે માપકરણ નક્કી કર્યું હોય એ માપકરણ મુજબ એ વેલ્ડ ના થયું હોય, એ માપકરણમાં ફેરફાર થયો હોય, વેલ્ડની સપાટીમાં છિદ્રો દેખાતા હોય, વેલ્ડની સપાટી ઉપર સ્લેગ એટલે કે કચરો જે ફ્લક્સ ઇલેક્ટ્રોડ સાથે પીગળે છે અને એ જે કચરો છે એને આપણે સ્લેગ તરીકે ઓળખીએ છીએ. વેલ્ડના
બહારના બીડમાં છિદ્રો, વેલ્ડમાં અને વેલ્ડની આજુબાજુ દેખાઈ આવે તેવી તિરાડો વગેરે ખામીઓ જે છે એ બહારની ખામીઓ એક્સટર્નલ ડિફેક્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. ખામીઓ જે છે એની કેવી અસરો વેલ્ડ મેટલ પર થાય છે એના વિશે જાણીએ તો વેલ્ડની મજબૂતાઈ ઓછી થાય છે. જો વેલ્ડમાં ખામી હશે તો આપણે એનો જે પર્પોઝ છે, જેનો હેતુ છે એ સિદ્ધ કરી શકતા નથી. એની સ્ટ્રેન્થમાં ઘટાડો થાય છે. બીજું છે બેઝ મેટલની જાડાઈ ઓછી થાય છે. જે મૂળભૂત પેરેન્ટ મેટલ બેઝ મેટલ છે એની જાડાઈમાં ફેરફાર થાય છે. બેઝ મેટલના ગુણધર્મોમાં ફેર થાય છે. આર્ક વેલ્ડિંગ કરતી વખતે તીવ્ર ગરમી ઉત્પન્ન થાય છે અને જે વેલ્ડ કરવાનું છે એની સાથે આજુબાજુની જે મેટલની સપાટી છે એ પણ ગરમ થાય છે અને એના મેટાલર્જિકલ ગુણધર્મો છે એમાં ફેરફાર થાય છે. વેલ્ડનો દેખાવ ખરાબ થાય છે. વેલ્ડની જે એપિયરન્સ હોવો જોઈએ, જે એની રિપલ્સની ઊંચાઈ હોવી જોઈએ, પહોળાઈ હોવી જોઈએ, એ ખરાબ દેખાય છે. પરિણામે વેલ્ડિંગ નબળું માલુમ પડે છે. વધારે ઇલેક્ટ્રોડનો વપરાશ થાય છે. કામ જે છે અને મટીરિયલનો બગાડ થાય છે. સાથે સાથે એના માટે આપણે જે સમય ફાળવીએ છીએ એનો પણ બગાડ થાય છે. એક્સટર્નલ અને ઇન્ટરનલ ડિફેક્ટ જાણીશું તો અંડરકટ, ક્રેક, બ્લો હોલ્સ એન્ડ પોરોસિટી, ઓવરલેપ, સ્પેટર, સ્લેગ ઇન્ક્લુઝન, એજ ઓફ પ્લેટ મેથડ ઓફ ઇનકમ્પ્લીટ રૂટ પેનિટ્રેશન, મિસમેચ, irregular bead appearance, excessive root penetration, oversize weld. હવે આર્ક વેલ્ડિંગમાં જે ખામીઓ આવે છે એના વિશે વિગતવાર જોઈએ તો આ જે ખામી છે અંડરકટ, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે ટી જોઈન્ટનો નોમેનકલ્ચર છે એમાં જે આ ખાડો દેખાય છે એને આપણે અંડરકટની ખામી તરીકે ઓળખીએ છીએ. વેલ્ડના એકદમ છેડે મેટલમાં બનતા ખાડા અથવા ગ્રુવને અંડરકટની ખામી તરીકે ઓળખવામાં આવે છે. આપણે જ્યારે વેલ્ડિંગ કરીએ છીએ ત્યારે વેલ્ડના છેડે આવી જઈએ છીએ. પછી ઇલેક્ટ્રોડને આપણે જે ગતિ આપીને લઈ ગયા છે જે તે ડાયરેક્શનમાં, ત્યાં એને છેડે આવ્યા પછી ડાયરેક્ટ હટી નથી જવાનું હતું ઇલેક્ટ્રોડ લઈને, પરંતુ છેડે આવ્યા પછી થોડુંક અંતર આગળ લઈ ફરી પાછો ઇલેક્ટ્રોડ ઉઠાવવો જોઈએ. આવું કરવાથી આ જે અંડરકટની ખામી છે એને આપણે ઓછી કરી શકીએ છીએ અથવા એનું નિવારણ કરી શકીએ છીએ. આ ઉપરાંત બીજા બી કારણો છે એના માટે કે બહુ જ વધારે કરંટ હોય. જો કરંટ વધારે હશે તો બેઝ મેટલ પીગળશે, પરિણામે ખાડો અથવા ગ્રુવ બનશે. બહુ જ નાની આર્ક લેન્થ હોય, આર્ક લેન્થ નાની હશે એના પરિણામે પણ મેટલમાં ખાડો બની જાય છે. ઇલેક્ટ્રોડના ખોટા એંગલ, ઇલેક્ટ્રોડનો સાચો એંગલ ના હોય તો પણ અંડરકટની ખામી ઉદ્ભવે છે. ઇલેક્ટ્રોડના ખોટા ઉપયોગથી જે ડાયામીટર છે એ મોટો હશે અથવા નાનો હશે, જરૂરિયાત પ્રમાણે ના હોય તો પણ ખાડો ઉત્પન્ન થાય છે. વેલ્ડિંગની ગતિ વધારે હોવાથી, વેલ્ડિંગની ગતિ વધારે રહેશે તો પણ અંડરકટની ખામી ઉદ્ભવે છે. હવે આ ખામી દૂર કરવા માટે આપણે કેવા ઉપાયો કરવા જોઈએ એ સમજીશું. તો એના માટે યોગ્ય કરંટનું સેટિંગ કરવું જોઈએ. ધાતુની જાડાઈના પ્રમાણમાં કેટલો કરંટ રાખવો એ સેટ કરવો જોઈએ. યોગ્ય વેલ્ડિંગ સ્પીડનો ઉપયોગ કરવો, યોગ્ય
આર્ક લેન્થનો ઉપયોગ કરવો, ઇલેક્ટ્રોડનો સાચો ઉપયોગ કરવો. બીજા પ્રકારની ખામી જે છે એને ઓવરલેપની ખામી તરીકે ઓળખવામાં આવે છે. ઓવરલેપ એટલે જ્યારે ઇલેક્ટ્રોડમાંથી મોલ્ટન મેટલ પેરેન્ટ મેટલની સપાટીને ફ્યુઝન વહી જાય ત્યારે ઓવરલેપ થાય છે. જ્યારે ઇલેક્ટ્રોડમાંથી મોલ્ટન મેટલ પેરેન્ટ મેટલની સપાટીને ફ્યુઝન વહી જાય ત્યારે ઓવરલેપ થાય છે. એટલે કે જે આપણો ઇલેક્ટ્રોડ પીગળે છે અને એ જે રસ નીચે પડે છે મેટલનો, એ રસ આજુબાજુ પ્રસરી જાય છે, એને આપણે ઓવરલેપ તરીકે ઓળખીએ છીએ. એના કારણો છે ઓછો કરંટ. જો કરંટ ઓછો હશે તો પણ ઓવરલેપની ખામી ઉદ્ભવે છે. ઓછી વેલ્ડિંગ ગતિ હોય, લાંબી આર્ક હોય, મોટા ડાયામીટરવાળો ઇલેક્ટ્રોડનો વપરાશ કર્યો હોય ત્યારે પણ ઓવરલેપની ખામી ઉદ્ભવે છે. આ ખામી નિવારવા માટે કેવા પગલાં લેવા જોઈએ એ વિશે જાણીએ તો સૌપ્રથમ જરૂરિયાત પ્રમાણે યોગ્ય કરંટ સેટ કરવો, યોગ્ય આર્કની ગતિ રાખવી જોઈએ, યોગ્ય આર્ક લેન્થ રાખવી જોઈએ, મેટલની જાડાઈ પ્રમાણે યોગ્ય ડાયામીટરવાળો ઇલેક્ટ્રોડ વાપરવો જોઈએ. ઇલેક્ટ્રોડના સાચા ઉપયોગથી પણ આ ખામીનું નિવારણ કરી શકાય છે. આ જે ખામી છે એને તિરાડ એટલે કે ક્રેક્સ તરીકે આપણે ઓળખીએ છીએ. તિરાડ વેલ મેટલ અથવા પેરેન્ટ મેટલની સપાટી અથવા રૂટ કે વચ્ચે દેખાતી વાળ જેવી જુદી પાડતી રેખાઓને તિરાડ કહેવામાં આવે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે છે ફિગરમાં વાળ જેવી જે રેખાઓ દેખાય છે એને આપણે ક્રેક એટલે કે તિરાડ તરીકે ઓળખીએ છીએ. તિરાડ થવાના કારણો જે છે એ આ પ્રમાણે છે. વેલ્ડિંગની ખોટી રીત આપણે ઉપયોગમાં લીધી હોય, વધુ પડતો ગુણધર્મોમાં ફેરફાર થશે અને એ ગરમીના લીધે પણ એમાં ક્રેક થવાની સંભાવના રહી છે. ઝડપી રીતે ઠંડુ પડવાના કારણે વેલ્ડિંગ કર્યા પછી મેટલ ગરમ થાય છે, એને ધીમે ધીમે ઠંડુ થવા દેવું જોઈએ. જો એને ઝડપથી ઠંડુ કરીશું તો એ તિરાડની ખામી ઉદ્ભવે છે. ઇલેક્ટ્રોડની ખોટી પસંદગી કરીશું તો પણ આ ખામી ઉદ્ભવી શકે છે. ખરાબ ડક્ટિલિટી હોવાથી જોઈન્ટ પર પ્રીહીટિંગ અને પોસ્ટ હીટિંગની ગેરહાજરીના કારણે પણ તિરાડની ખામી ઉદ્ભવે છે. આ ખામીને નિવારવા માટેના ઉપાયો વિશે જોઈશું તો વેલ્ડિંગની યોગ્ય રીત વાપરવાથી, વેલ્ડિંગની સાચી રીત વાપરીશું, એના જે તબક્કા છે ક્રમાનુસાર એ પ્રમાણે વેલ્ડિંગ કરીશું તો ખામી નિવારી શકાય છે. રનની સંખ્યા ઓછી કરીને, રન એટલે કે આપણે જે મેટલ પર એક પાસ દરમિયાન જે મટીરિયલ ફિલર મેટલ ડિપોઝિટ કરીએ છીએ એને રન તરીકે ઓળખવામાં આવે છે. એની સંખ્યા ઓછી કરીને પણ આ ખામી નિવારી શકાય છે. મટીરિયલ જે છે વેલ્ડ કર્યા પછી એને ધીમું ઠંડુ પાડીને પણ આ ખામીને નિવારી શકાય છે. લો હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ પસંદ કરીને પણ આ ખામીનું નિરાકરણ લાવી શકાય છે. મીડિયમ અને હાઈ કાર્બન સ્ટીલ, કોપર, કાસ્ટ આયર્ન પર હીટિંગ અને પોસ્ટ હીટિંગ કરવાથી પણ આ ખામીને દૂર કરી શકાય છે. હવે જે ખામી છે એને આપણે બ્લો હોલ અને પોરોસિટી તરીકે ઓળખીએ છીએ.
બ્લોહોલ અથવા ગેસ પોકેટ અથવા ગેસની દખલગીરીના કારણે વેલ્ડની સપાટી પર બનતા નાના છિદ્રના સમૂહને પોરોસિટી કહે છે. અહીંયા આપણે જોઈએ છીએ કે આ જે નાના નાના છિદ્રો દેખાય છે એને પોરોસિટી, આ દાણાદાર જે રચના છે એ બ્લોહોલ તરીકે ઓળખીએ છીએ. બ્લોહોલ અને પોરોસિટી થવા પાછળના કારણો આ પ્રમાણે છે. જોબની ધારોને બરાબર સાફ ન કરેલ હોવાથી, જોબ બનાવતા પહેલાં એ જ પ્રિપેરેશન કરવું જરૂરી છે અને એ જ પ્રિપેરેશનમાં જો ખામી રહી ગઈ હોય, એ ધારોને બરાબર સાફ ના કરેલ હોય તો પણ આ ખામી ઉદ્ભવે છે. જોબ અથવા ઇલેક્ટ્રોડની સપાટી પર અશુદ્ધિઓ હોવાથી, જે જોબ છે, જે બેઝ મેટલ છે અથવા તો ઇલેક્ટ્રોડ છે, એની સપાટી પર અશુદ્ધિઓ હોય, કાટ, ગ્રીસ, ઓઇલ, પેન્ટ જેવી અશુદ્ધિઓ હોય તો એ વેલ્ડિંગ દરમિયાન ગેસ પોકેટ, એમાંથી જે ગેસ બહાર આવે છે એના લીધે પોરોસિટી, બ્લોહોલ રહી જવાની સંભાવના છે. જોડવાની સપાટી વચ્ચે ભેજનું પ્રમાણ હોય તો પણ આ ખામી ઉદ્ભવી શકે છે. જોબ અથવા ઇલેક્ટ્રોડમાં વધારે પ્રમાણમાં સલ્ફર હોવાના કારણે પણ બ્લોહોલ અને પોરોસિટીની ખામી ઉદ્ભવી શકે છે. વેલ મેટલના ઝડપથી ઠંડુ કરવાના કારણે પણ આ પ્રકારની ખામી આવી શકે છે. આ ખામીને નિવારવા માટે કેવા ઉપાયો કરવા જોઈએ? તો જે સપાટી છે એ સપાટી પરથી ગ્રીસ, ઓઇલ, કાટ, પેન્ટ, ભેજ વગેરે દૂર કરી અને સારી રીતે ક્લિનિંગ કરવું જોઈએ. નવા અને ભેજ વગરના ઇલેક્ટ્રોડ વાપરવા જોઈએ. સારા ફ્લક્સ કોટિંગવાળા ઇલેક્ટ્રોડ વાપરીને વેલ્ડિંગ કરવું જોઈએ. લાંબી આર્કને અટકાવીને પણ વેલ્ડિંગ કરવું જોઈએ, જેથી આ રીતની ખામીને આપણે નિવારી શકીએ છીએ. હવે જે ખામી છે એને આપણે સ્પેટર તરીકે ઓળખીએ છીએ. સ્પેટર આર્ક વેલ્ડિંગ કરતી વખતે સાથે મેટલ નાના નાના ટુકડાઓને સ્પેટર કહે છે. જો મેટલને વ્યવસ્થિત સાફ કરી ના હોય તો જ્યારે વેલ્ડિંગ કરીશું ત્યારે એ ધાતુના નાના નાના ટુકડાઓ અથવા એના પર જે અશુદ્ધિઓ હોય એ આ દાણાદાર રચના તરીકે બહાર ઉપસી આવશે બાજુમાં. એને આપણે સ્પેટર તરીકે ઓળખીએ છીએ. સ્પેટર થવાના કારણો સમજીએ તો વેલ્ડિંગ કરંટ બહુ જ વધારે હોવાથી, કરંટ વધારે હશે પરિણામે મેટલ ડિફોર્મેશન થશે અને એના નાના નાના ટુકડાઓ જે છે એ આજુબાજુમાં ચોંટી જશે. ખોટી પોલારિટી વાપરી હોય તો પણ આ ખામી ઉદ્ભવી શકે. લાંબી આર્કનો ઉપયોગ કરવાથી પણ સ્પેટરની ખામી આવી શકે છે. આર્ક બ્લો થવાથી પણ સ્પેટર આવી શકે છે. અસરખી કોટિંગવાળું ઇલેક્ટ્રોડ વાપરેલ હોય ત્યારે પણ સ્પેટરની ખામી ઉદ્ભવી શકે છે. આ ખામીને દૂર કરવા આપણે ઉપાયો જોઈશું. તો યોગ્ય કરંટ વાપરીશું. બીજું છે સાચી પોલારિટી વાપરીશું. યોગ્ય લંબાઈની આર્ક વાપરીને સારી ફ્લક્સ કોટિંગવાળા ઇલેક્ટ્રોડ વાપરીને પણ આ ખામીને ઓછી કરી શકાય છે અથવા એને નિવારી શકાય છે. આ જે ખામી આપણે જોઈએ છીએ સ્લેગ ઇન્ક્લુઝન,
સ્લેગ અથવા બીજી બહારની અધાતુ મટીરિયલનો વેલ્ડમાં ફસાઈ જવાથી જે ખામી ઉદ્ભવે છે તેને સ્લેગ ઇન્ક્લુઝન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં આ જે કચરો દેખાય છે એને સ્લેગ ઇન્ક્લુઝનની ખામી તરીકે ઓળખીએ છીએ. સ્લેગ ઇન્ક્લુઝન થવા પાછળના કારણો જોઈશું તો અયોગ્ય એજ પ્રિપેરેશન સારી રીતે ના કરી હોય ત્યારે આ ખામી ઉદ્ભવી શકે છે. અયોગ્ય વેલ્ડિંગ ટેકનિક, સાચી વેલ્ડિંગ ટેકનિક ના વાપરી હોય ત્યારે પણ આ ખામી આવી શકે છે. વધુ પડતા કરંટના કારણે પણ સ્લેગ ઇન્ક્લુઝન થઈ શકે છે. લાંબી આર્કના લીધે પણ આ પ્રકારની ખામી આવી શકે છે. આ ખામીને દૂર કરવા, નિવારવા માટેના ઉપાયો આ મુજબ છે. યોગ્ય જોઈન્ટ પ્રિપેરેશનનો ઉપયોગ કરવાથી, યોગ્ય વેલ્ડિંગ ટેકનિકનો ઉપયોગ કરવાથી, સારી આર્ક લેન્થનો ઉપયોગ કરવાથી પણ આ ખામી દૂર કરી શકાય છે. મલ્ટી રન વેલ્ડિંગમાં દરેક રન બરાબર સાફ કરીને, મલ્ટી રન એટલે કે એક પાસમાં આપણે જે વેલ્ડ ડિપોઝિટ કરીએ છીએ એ કર્યા પછી બીજા વેલ્ડ રનની જ્યારે જરૂર હોય ત્યારે જે પ્રથમ જે વેલ્ડ ડિપોઝિટ કર્યું છે એને વ્યવસ્થિત ચીપિંગ હેમર, વાયર બ્રશથી સાફ કર્યા પછી જ એના પર બીજો રન, એ જ રીતે સાફ કર્યા પછી ત્રીજો રન, ચોથો રન, જેટલા રનની જરૂર હોય એટલા રન વેલ્ડિંગ કરી શકીએ છીએ. એટલે મલ્ટી રન વેલ્ડિંગમાં દરેક રન બરાબર સાફ કરવાથી પણ આ પ્રકારની ખામીને નિવારી શકાય છે. આર્ક વેલ્ડિંગની બીજી ખામી છે અપૂરતું પેનિટ્રેશન એટલે કે જે બેઝ મેટલ છે એ રૂટ ગેપની નીચે સુધી પહોંચવું જોઈએ. જો એ ના પહોંચે એને આપણે અપૂરતું પેનિટ્રેશન, ઇનકમ્પ્લીટ પેનિટ્રેશન તરીકે ઓળખીએ છીએ. વેલ્ડ મેટલ જોઈન્ટમાં રૂટ સુધી ન પહોંચી શકવાની ખામીને અપૂરતું પેનિટ્રેશન કહે છે. એના કારણો સમજીએ. એજ પ્રિપેરેશન એકદમ ઓછી હોવાના કારણે બીવેલ એંગલ ઓછો હોવાથી અપૂરતા પેનિટ્રેશનની ખામી આવી શકે છે. કરંટ ઓછા હોવાના કારણે પણ આ રીતની ખામી આવી શકે છે. વેલ્ડિંગ સ્પીડ વધારે હોવાના કારણે પણ ઇનકમ્પ્લીટ પેનિટ્રેશનની ખામી ઉદ્ભવી શકે છે. વધારે ડાયામીટરવાળો ઇલેક્ટ્રોડ વાપરવાના લીધે ઇલેક્ટ્રોડના ખોટા એંગલ હોવાના કારણે પણ આ ખામી આવી શકે છે. અપૂરતી રૂટ ગેપ હોય, અપૂરતી સફાઈના કારણે પણ આ ખામી આવી શકે છે. આ ખામીને દૂર કરવા માટે કેવા ઉપાયો કરવા જોઈએ એ જોઈશું. યોગ્ય એજ પ્રિપેરેશન કરવાથી, યોગ્ય કરંટ સેટ કરવાથી, સારી યોગ્ય વેલ્ડિંગ સ્પીડ રાખીને, સારી યોગ્ય સાઇઝના ઇલેક્ટ્રોડ વાપરીને, જોઈતી રૂટ ગેપ અને બીવેલ એંગલ યોગ્ય રાખવાથી પણ આ ખામીને આપણે નિવારી શકીએ છીએ. હવે આર્ક વેલ્ડિંગની ખામીઓ વિશે આપણે જાણ્યા. એ ટોપિક હું અહીંયા પૂર્ણ કરું છું. નમસ્કાર.